તો આપણે જ આવી છીએ હવે ઓફિસે, અને એની પહેલાં એવું લાગે તો આપણે આજે થોડાક વાળ સેટ કરાવી લઈએ. એવું લાગે છે કે વધી ગયા છે, બધાનું કહેવું એવું છે. તો વાળ થોડાક સેટ કરાવતા જ આવી, બરાબર? ચાલો. હવે જે આ બધા એમ કહે છે ને કે ડેઈલી વ્લોગ બનાવવા બહુ ઇઝી છે, તો એવું કાંઈ લાગતું તો નથી ઇઝી હોય એવું. કારણ કે ટોપિક કયો લેવો અને શેની ઉપર બનાવવા, એ જ તે મેઇન ટોપિક છે આપણો. આપણે ટ્રાય કરવી છીએ કે આપણે ડેઈલી વ્લોગ બનાવી શકીએ, બને ત્યાં સુધી ટ્રાય કરશું. પણ હવે અમુક મિત્રોનું કહેવું એવું છે કે ભાઈ ગુજરાતીમાં બનાવો તો વ્યૂઝ ઓછા આવે અને લોકો સુધી રીચ ઓછી થાય. તો તમારું કેવું શું છે? આપણે હિન્દીમાં ચાલુ કરવું છે? કારણ કે આપણું હિન્દી છે, ખબર પડી ગઈ ને? હા, એ તો જે હોય તે કહેજો કોમેન્ટમાં, બરોબર છે? એવું લાગે તો આપણે હિન્દીમાં ટ્રાય કરશું બને ત્યાં સુધી. બાકી જો આ તો ચાલે જ છે. તો હજુ આપણને છે ને કેમેરાનું સેટિંગ હજી નથી ફાવતું કે કઈ રીતે કરવું, કયા એંગલે રાખવો, બરોબર છે? ધીરે ધીરે આપણે એવું લાગે તો શીખશું. હાલ ફિલહાલ તો આવી રીતે આપણે શૂટિંગ કરવી છીએ, બરોબર? અત્યારે આપણે સવારે કીધું એમ સલૂનમાં જઈએ છીએ, થોડાક વાળ સેટ કરાવી લઈએ, પછી પાછા ઓફિસે જશું ધીરે ધીરે. ઓફિસનો ટાઈમ તો થઈ ગયો છે, પણ આજે એવું લાગે છે કે કરાવવા જ પડશે, કારણ કે થોડાક વધારે ખરાબ લાગે છે હવે, બરોબર? તો ચાલો મળીએ સલૂનમાં. આપણે સલૂનમાં પહોંચવા આવ્યા છીએ, તમને બતાવી દો આપણું સલૂન. આપણે જો અહીંયા સાઈડ બને છે, બનવાનું છે ખબર નહીં. સલૂનવાળા ભાઈ તો હજી નીતિનભાઈ આવ્યા નહીં હોય, પણ આપણે તો પહોંચી ગયા છીએ. ચાલો ઉપર જઈએ એટલે ખબર પડે. હાલો. તો આપણે વાળ કપાઈ લીધા છે, સરસ કાપ્યા છે. તો તમને નહીં લાગે કાપ્યા હોય એવું, કારણ કે ખાલી સેટ જ કરાવ્યા છે આપણે, થોડીક શેવિંગ કરાવ્યું છે. હવે ઓફિસ તરફ જઈ રહ્યા છીએ આપણે ધીરે ધીરે. સવારના 10:15 થઈ ગયા છે. આપણે ઓલરેડી કલાક કે અડધો કલાક જેવા તો લેટ છીએ જ તે. બાકી 9:30 તો આપણે ઓફિસે પહોંચી જઈએ છીએ દરરોજ. આજે હવે આ થોડું ટ્રીટમેન્ટ કરાવવા રહ્યા, હેર ટ્રીટમેન્ટની એ બધી, એમાં થોડુંક આપણે જરાક અમથા લેટ થઈ ગયા, અડધો કલાક જેવા, બરોબર? ધીરે ધીરે આપણે જાવી છીએ. અહીંયાથી પહેલાં રાકેશભાઈને ઘરે જવાનું છે, ત્યાંથી પછી ઓફિસ જઈશું. જો આ વન વે લાઈન થઈ ગઈ છે, ઓલી બાજુ રોડનું કામ ચાલુ છે એટલે. ચાલો તો મળીએ ઓફિસ ઉપર. થોડીક વાર પહેલાં રાકેશનો ફોન આવ્યો હતો. એની પાસે આજે બુલેટ છે કે આપણે તે લઈને જશું ઓફિસે. તો આપણે હવે પાછા એવું લાગે તો વચ્ચે ઘરે જ આવી છીએ ગાડી ઓફિસે મૂકવા માટે, બરાબર છે? ગાડી ઘરે મૂકવી અને પછી રાકેશનો વેઇટ કરવી, આપણને લેવા આવે પછી આપણે ઓફિસે જઈશું, બરાબર? આપણે ઘરે પાછા જ આવી છીએ. આપણા રાકેશ આવે ને એટલે પછી બુલેટ લઈને આપણે જઈશું, બરાબર? વી આર ઓન બુલેટ.